ગુડ મોર્નિંગ. હું હેલ્થ કોચ ખુમાનસિંહ. આપણું હેલ્થ સારું રાખવા માટે આપણે 5 પિલર પર કામ કરવાનું છે. એમાં એક પિલરની આપણે ઊંઘ વિશે વાત થઈ હતી અને આજે બીજો પિલર છે પાણી. તો પાણી આપણા બોડીમાં 70% પાણી આવેલું છે, તો પાણી બહુ જરૂરી છે. પાણી ઓછું પીવાથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, જેમ કે ડિહાઇડ્રેશન થઈ જવું, ચક્કર આવવું, થાક લાગવું, મોં સુકાવવું, કમજોરી આવી, આ બધા પાણી ઓછું પીએ તો આ બધા પ્રોબ્લેમ થઈ શકે. બીજું છે કિડની પ્રોબ્લેમ, યુરિન ઓછું આવવું, યુરિન ખૂબ પીળું થવું, કિડની સ્ટોન થવાની શક્યતા વધે છે. પછી આપણી સ્કિન પ્રોબ્લેમ થવા, સ્કિન ડ્રાય થવી, ગ્લો ઓછો થઈ જવો, હોઠને એવું ફાટવું, આ બધું પાણી ઓછું લેવાના બધા પ્રોબ્લેમ થતા હોય છે. બીજું માથાનો દુખાવો અતિશય રહેતો હોય તમને, તો પણ તમે પાણી ઓછું પીવો છો એના કારણે માથાનો દુખાવો અતિશય રહેશે. બીજું છે કબજિયાત. કબજિયાતના પ્રોબ્લેમ તમે જુઓ છો અત્યારે ઘેર ઘેર થઈ ગયા છે. સ્ટૂલ હાર્ડ થઈ જવું, પેટ ફૂલવું, ગેસ, એસિડિટીના બધા પ્રોબ્લેમ થવા, આ પણ આપણું ક્યાંક ને ક્યાંક પાણી ઓછું પીતા હોય તેના કારણે થતું હોય છે. બીજું બ્લડ પ્રેશર અસંતુલિત, લો બ્લડ પ્રેશર થઈ જવું, થાક લાગવો, વીકનેસ અનુભવવું, પછી મસલ પેન થવું, પગ હાથમાં સોજા આવવા, દુખાવો થવો, આ બધું પાણી ઓછું પીતા હોય એના કારણે થતું હોય છે. તો પાણી આપણે છે ને દર કલાકે 1 ગ્લાસ પીવાનું હોય છે. અને પાણી આપણા વજન, ધારો કે 60 કિલો વજન છે તો 3 લીટર આપણા શરીરમાં પાણી જવું જોઈએ. અને ઊભો પાણી નહીં પીવું, બેસીને જ પાણી પીવું, જમતા પાણી નહીં પીવું, જમ્યાના અડધો કલાક પહેલાં પાણી પી લેવાનું, જમ્યા પછી પોણો કલાક પછી પાણી પીવાનું. અને અવારનવાર આવા ટૉપિકો અમારા હેલ્થ ક્લાસમાં થતા હોય છે. જો તમને પ્રશ્ન હોય હજુ પાણી કેવી રીતે પીવું, કેટલું પીવું, શા માટે બધું જરૂરી છે, કયા અંગોમાં કેટલું પાણી આવેલું છે, એ પણ જાણવું હોય તો અમારા હેલ્થ ક્લાસમાં તમે જોડાઈને અવારનવાર ટૉપિકનો લાભ લઈ શકો છો. અને બીજું કે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી લોકોને શેર કરજો, કારણ કે ઘણી બધી આપણને પાણી વિશે માહિતી ઘણા સુધી આપણે પહોંચાડી શકીએ. થેન્ક યુ.